નગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું। કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દરેક ગામોમાં પાણીનું સુપર ક્લોરિનેશન કરવા માટે સૂચના અપાઈ તેમજ ગામના પાણી સ્ત્રોતમાં ચેકિંગ હાથ ધરાયું। ચેકિંગ દરમિયાન પાણીના 282 સેમ્પલ લેવાયા, જેમાંથી 44 જેટલા સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું, જેને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ આ ગામોને નોટિસ ફટકારીને પાણીનું સુપર ક્લોરિનેશન કરીને જ પુરવઠો પૂરો પાડવા માટે તાકીદ કરી। હાલ વરસાદની સિઝન છે ત્યારે ફરી રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરિનેશન સહિત પાણીના લાઇનના રિપેરિંગ અને સાફ સફાઈ સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે। આગામી દિવસોની અંદર વર્ષા ઋતુને લઈને દરેક ગામોને અમે એલર્ટ કર્યા છે, જેની અંદર પાણીના સ્ત્રોત જે છે એનું 100% ક્લોરિનેશન થાય। જે પાઇપો લીકેજ છે એ લીકેજ પાઇપોની દુરસ્તી થાય। જ્યાં પાઇપ બદલવાની જરૂરિયાત હોય ત્યાં પાઇપ બદલવાનું કીધું છે। ધોરાજીનું નામ પડે એટલે સમસ્યાઓની હારમાળા ઉડીને આંખે વળગે। રસ્તાથી લઈને પાણી લાઇટની વર્ષો જૂની સમસ્યાનો નિવેડો આજ દિન સુધી નથી આવ્યો, ત્યારે ધોરાજીમાં ફરી દૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે। આ વખતે વોર્ડ નંબર 4માં જેતપુર મુસાફરી બંગલો વિસ્તારમાં પાલિકાનું પીવાનું ગંદુ કાળા રંગનું પાણી આવવાથી સ્થાનિકોમાં રોષ છે। આશરે 150 ઘરના રહીશો આ ગંદા પાણીથી હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળીને આવે છે, તેમાં પણ સમયસર પાણી પણ નથી આવતું। અનેક રજૂઆત બાદ પણ સ્થિતિ જેમની તેમ છે। એવું પાણી આવે તો માણસ 1 કલાકમાં કેટલું પાણી ભરે? બધાને સ્ટોરેજ કરવાની સગવડ હોય નહીં। કેટલા સમયથી પાણી આવે છે? 1 વર્ષથી આ પાણી આવે છે ને 5મે દિવસે પાણી આવે, ક્યારેક 9મે દિવસે પાણી આવે। આમાં માણસ પબ્લિક શું કરે? પાણી મંગાવવું પડે બહારથી, બીજું તો શું કરીએ? અને મહેમાન આવે તો મહેમાન તો નાતાય નથી, આવા પાણીમાં કેમ નાવાનું? અમે બહાર જઈને નહીં લેવું તો શું કરવાનું આમાં? મહિલાઓ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે રોષે ભરાઈ અને કહ્યું કે જ્યારે મત લેવાના હતા ત્યારે તમામ ઘરે ઘરે આવ્યા બાદ કોઈ દેખાયું નથી। સ્થાનિકોએ ચીફ ઓફિસર પાલિકાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો। પહેલા 1 કલાક દોરું પાણી ગટરનું આવે છે, જે અમે હાથે નથી જાતા કલાક સુધી, અને 3 કલાક આવે અમારે મજૂરીએ જતા હોય, ટાઈમ વગરનું પાણી આવે અને સ્ટોરેજ નથી। સાદે પાણી ક્યાં નાખું? પાણી બગાડો માં કરે છે તો પાણી ટાઈમે એને 20 થી ફોર્સથી આપો ને। હવે પ્રશાસન ઘોર નિંદ્રામાંથી જાગે અને આ દરરોજની સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી બની ગયું છે। આગળ વધીએ સુરેન્દ્રનગરથી સમાચાર। ચોટીલા હાઈવે પરથી સોનું ઝડપાયું। વાહન ચેકિંગ દરમિયાન 2.75 કરોડનું સોનું ઝડપાયું। રાજકોટનો સોની વેપારી આધાર પુરાવા વગર પકડાયો। બસમાં સોનાના દાગીનાની હેરાફેરી કરતો હતો। વેપારી મુંબઈથી સોનાના દાગીના લઈ રાજકોટ તરફ જતો હતો। ચોટીલા પોલીસે બાતમીના આધારે વેપારીને ચેક કરતા તેની પાસે રહેલી બેગમાંથી સોનું મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ચોટીલા હાઈવે પરથી સોનું ઝડપાયું છે અને તેને લઈને હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજકોટ તરફ આ વ્યક્તિ દાગીના લઈને જઈ રહ્યો હતો। ચોટીલા પોલીસે બાતમીના આધારે વેપારીને ચેક કરતા તેની પાસે રહેલી બેગમાંથી સોનું મળી આવતા હવે કાર્યવાહી આગળ વધારી છે। રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ નોંધાયો। નવસારીમાં 4.2 ઇંચ, પલસાણામાં 4.1 ઇંચ વરસાદ ખાબક્યો। જલાલપુરમાં 3.5 ઇંચ, ઉમરગામમાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 159 તાલુકાઓ વરસાદી વાતાવરણથી પ્રભાવિત જોવા મળ્યા। સૌથી વધારે વરસાદ નવસારીમાં ખાબક્યો। 4.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો આ તરફ પલસાણામાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે। જલાલપુરમાં 3.5 ઇંચ, ઉમરગામમાં 3.4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। રાજ્યમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી। આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે। પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। દ્વારકા, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ ખાબકી શકે। રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને મોરબી, કચ્છ પણ પ્રભાવિત થવાની સંભાવના। તો હજુ 3 દિવસ ભારે વરસાદ વરસી શકે છે। જુલાઈમાં વધુ તીવ્રતા સાથે વરસાદ ખાબકશે। કયા કયા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળશે તેની વાત કરીએ તો અતિ ભારેથી
ભારેની જે આગાહી છે તે દીવ અને જૂનાગઢ માટે છે. દ્વારકા પોરબંદરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભારે વરસાદ ભાવનગર, મોરબી અને કચ્છમાં જોવા મળશે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં, પોરબંદર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદ વરસી શકે. વરસાદ અંગે દિગ્વિજયસિંહ બારડની આગાહી. દ્વારકા પશ્ચિમ તરફનું લો પ્રેશર નબળું પડશે. આવતીકાલથી વરસાદની ગતિવિધિ ધીમે ધીમે ઘટશે. 4 જુલાઈ સુધીમાં વરસાદનું જોર ઘટશે તેવી આગાહી દિગ્વિજયસિંહ બારડ તરફથી કરાઈ છે. અત્યારે દ્વારકાથી વેસ્ટ ડાયરેક્શનમાં એક લો પ્રેશર એરિયા છે તે 29 તારીખની સાંજ સુધીમાં નબળું થઈ જશે અને વરસાદના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળવાનો છે. 29થી 4 જુલાઈ સુધીની 29 જૂનથી 4 જુલાઈ સુધીની વાત કરીએ તો વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. પ્રાપ્ત થઈ રહ્યા છે. 18 કલાક બાદ પણ બાળકીની ભાળ નથી મળી. 18 કલાક બાદ પણ 5 વર્ષની બાળકી લાપતા છે. શોધખોળ માટે એનડીઆરએફની મદદ લેવામાં આવશે. નવસારીના બિલીમોરા શહેરની આ ઘટના. 18 કલાક બાદ પણ બાળકીની હજુ સુધી કોઈ જ જાણકારી નથી મળી. ફાયરની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે. અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું. ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી. શાહીની શેખ નામની 6 વર્ષની બાળકી ખુલ્લા ગરનાળામાં ગરકાવ થઈ. બીજી તરફ પાલિકાના નિષ્ઠુર ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓને ઘટના સ્થળે આવવાની તસ્દી નથી લીધી. સ્થળ પર માત્ર પાલિકાના ફાયર કર્મીઓ સહિત એકમાત્ર વિપક્ષી નેતા બાળકીની શોધખોળ કરી રહ્યા છે. બાળકી ન મળતા વાલીઓ ચિંતામાં મુકાયા હતા. જે બાદ સીસીટીવી ચેક કરતા મામલો બહાર આવ્યો. વખારિયા બંદર રોડ પાસેના જીવન જ્યોત એપાર્ટમેન્ટની પાછળ સરા લાઇન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બાળકી ખુલ્લા ગરનાળામાં પડી ગઈ હોવાની જાણ થતાં બિલીમોરા ફાયરની ટીમ પણ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી. ચોમાસા પહેલા વરસાદી નાળા ખુલ્લા રાખતા પાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તો ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ કે આખરે ચોમાસામાં ખુલ્લા મોતના ખાડા અને જવાબદાર કોણ? આ રીતે ખાડા ખુલ્લા હોવાના કારણે જે બાળકો તેનો ભોગ બને છે, ખુલ્લા ગરનાળા, આખરે કોણ જવાબદાર? કોણ જવાબદારી લેશે? કયા અધિકારીઓ જે છે તે જવાબદારી લેવા માટે આગળ આવશે? પ્રી મોન્સૂન કામગીરીમાં ખુલ્લા ખાડા નથી આવતા. જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે ત્યારે મોટા મોટા દાવાઓ થતા હોય છે કે અમે આ કામ કરી લીધું છે, અમે આ કામ પતાવી લીધું છે. પરંતુ હકીકત અને વાસ્તવિકતા એ કે પ્રી મોન્સૂન કામગીરી સારી રીતે ન થવાના કારણે જ આ પ્રકારની સમસ્યાઓ અને આ પ્રકારે નાગરિકોને ભોગ બનવું પડતું હોય છે. 6 વર્ષની આ બાળકી જે ગરનાળામાં ગરકાવ થઈ છે, હજુ સુધી તેનો પતો નથી મળ્યો. 5 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી જતા તેની હજુ સુધી પણ ભાળ મળી નથી. ઘટનાને 15 કલાકથી વધુ સમય થયો છે, પરંતુ બાળકીની ભાળ નથી મળી. બિલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગના જે જવાનો છે એ જવાનો દ્વારા હાલ અંબિકા નદી વિસ્તારનો જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં હાલ બાળકીની શોધખોળની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે રીતના ઉપરવાસમાં વરસાદ અને નવસારી જિલ્લામાં વરસાદના કારણે અને સાથે જ ભરતીનો સમય હોવાના કારણે જે રીતના અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે એના કારણે ઘણી મુશ્કેલીઓ ફાયર વિભાગને આવી રહી છે. પરંતુ નગરપાલિકા દ્વારા 8 જેટલી કુલ ટીમો બનાવવામાં આવી છે બાળકીને શોધવા માટે. પરંતુ હવે નગરપાલિકા તેમજ વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લા માટે આજે બાળકીની જે શોધવાની જે કામગીરી છે ત્યાં એનડીઆરએફ ટીમની મદદ લેવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવશે. અને હવેથી એનડીઆરએફની ટીમ અહીંયા બિલીમોરા પહોંચ્યા બાદ જે બાળકીની શોધખોળ એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગના જવાનો સાથે કરવામાં આવશે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવશે. એનડીઆરએફની ટીમને જાણકારી આપવામાં આવી છે. થોડા સમયમાં ટીમ આવી પહોંચશે અને તેની પણ મદદથી બાળકીને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવશે. 6 વર્ષની આ બાળકી જે ખુલ્લા ગરનાળામાં ખાબકી હતી તેનો પતો કોઈને નહોતો મળી રહ્યો. માતા પિતા ચિંતિત હતા, શોધખોળ કરી રહ્યા હતા અને જ્યારે સીસીટીવી ચકાસવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તે તો ગરનાળામાં ગરકાવ થઈ ગઈ છે.